સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો પાઠ્યપુસ્તક મંડળના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે। પાઠ્યપુસ્તક જે છે તે નથી પહોંચ્યા હજુ સુધી વિદ્યાર્થીઓ પાસે ગ્રાન્ટેડ શાળાઓ સુધી, ત્યારે આ તમામ વચ્ચે પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે તેઓના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। ધોરણ 1 થી 8ના પુસ્તકો તાલુકા અને શાળા વિકાસ સંકુલમાં પહોંચ્યાનો દાવો, તો આગામી 2 દિવસમાં શાળામાં પુસ્તકો પહોંચી જવાનો પણ મંડળે દાવો કર્યો। 25 જૂન સુધીમાં શાળાઓમાં વિનામૂલ્યે પુસ્તક વિતરણનો મંડળનો દાવો છે। કિંમતવાળા પુસ્તકની જવાબદારી વિતરક અને ડીલર્સની હોવાનો બચાવ। ગુજરાતના મોટી સંખ્યાવાળા જે બાળકોના ધોરણો હતા 1 થી 8 ધોરણનું, એનું કામ આપણે પૂરું કરી શક્યા છીએ। આપણે જે પ્રશ્ન કર્યો એ ધોરણ 9 થી 12 ધોરણના ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાના પુસ્તકોની વાત છે। તો એ પાઠ્યપુસ્તકો જે રહ્યા એ તબક્કાવાર આપણે છાપવાનું કામ અમારા પાઠ્યપુસ્તકના પેનલ 57 જેટલા પ્રેસ છે એની અંદર અમે એ લોકોને ડબલ શિફ્ટમાં કામ કરવાનું કહી અને મહત્તમ એ લોકો અમને પ્રિન્ટિંગ કરી અને પુસ્તકો પહોંચાડે તો સત્વરે બાળકોને આપી શકે એ માટે અમારી ટીમ અહીંયા કામ કરી રહી છે। અને એ પ્રમાણે લગભગ 11 તારીખથી આ ગ્રાન્ટેડ શાળાના અને સરકારી શાળાના 9 થી 12ના જે પુસ્તકો છે એના રૂટ અમે તબક્કાવાર એક જિલ્લાઓમાં આપવાનું શરૂ કરીશું। 9 થી 12ના કિંમતવાળા જે પુસ્તકો છે અને 1 થી 8ના પણ કિંમતવાળા જે પુસ્તકો છે એ ગુજરાતી મીડિયમના જે છે જેની સંખ્યા ખૂબ મોટી હતી એ અમે અમારા જે ડિસ્ટ્રીબ્યુટરો છે એને પહોંચાડી દીધેલા છે। અન્ય માધ્યમના જે પુસ્તકો છે એનું પ્રિન્ટિંગનું કામ ચાલુ છે, જેની સંખ્યા ઓછી છે એટલે ઝડપથી આવી જવાની અમારી અપેક્ષા છે। એ આવે એટલે એ પણ ઝડપથી અમે પ્રોવાઈડ કરીશું।